ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે ગાડી લઈને જવાનું છે વામૈયા દર્શન કરવા માટે અને ગાડી બતાવવા માટે કિશોર ધામ જવાનું છે એટલે હર્ષિત માતાના મંદિરે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને પણ દર્શન કરાવશું, અમે પણ દર્શન કરશું. અમે અભિષેક અને કિશુબા અને જયવીરા બેઠો અભિષેકને આવી છીએ એટલે હવે આપણે દર્શન કરવા જઈએ, તમને પણ દર્શન કરાવીએ. હા બોલો લીયાલ છે તાર મોમો બોલો લીયાલ છે. હા પાપા લીયાલ છે તાર મોમો ને લીયાલ તા નહીં લીયાલી. તો હવે જઈએ આપણે વામૈયા અને પછી જવાનું છે પૂર્વાફેના મંદિરે દર્શન કરવા. એ પણ તમને દર્શન કરાવી દેવું. જવું ને આપણે? હા બલુ લેવા જવું દર્શન કરવા જવું કે? હા ઓય પેલું કરો યા હર્ષિતન પેલું કરો હડો પેલું કરજો કે તો મિત્રો આપણે ક્રેટા ગાડી લઈને હર્ષિતમાં આવી જાય યાસુર દર્શન કરવા માટે. અને હવે જવાનું છે આપણે પૂર્વાફઈએ એટલે કે સતી માતાએ. તો ત્યાં જઈને પણ કટ લઈશું, એ તમને બતાવશું. અને આ બાજુ કિશુ પર દર્શન કરીને બહાર આવતા રહે. કિશુ ઉપર જાય ગાડી જોડે ઉપર ફોટો પાડો જા ઉપર હેઠ ફોટો પાડો ઉપર હેઠ તો કેમ ગાડી જોડે જા. હા ઓમ તાકો હડો ઓમ તાક એ કિશુ જેવી તું જતો ગાડી જોડે ફોટો પાડો ગાડી જોડે જા ફોટો પાડો. रटते रहो राम रटो श्री राम, राम नाम है मंगलकारी, जय 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 श्री राम, जय 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 सिया राम. राम अयोध्या वापस आए, हम हिंदू उसका जश्न मनाए. राम सिया हमें प्राण से प्यारे, तुम भगवान हम भक्त तुम्हारे. है रघुनंदन करूँ तुम्हें वंदन, धरू तुम्हारा ध्यान. जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय जय सिया राम, जय सिया राम नाम की धुन दुनिया में हिंदू ने ही जगाई. राम नाम के चमत्कार ने सनातन धर्म जगाया. राम नाम का भगवा सारे भारत में लहराया. हर घर में. તો મિત્રો આપણે હવે દર્શન કરી અને નીકળ્યા છીએ ઓસાપુર એટલે કે પાટણ. અને પાટણ જમી અમીન
પછી જવાનું છે આપણે ગાડી લઈને આપણા ઘરે. તો આગળ જે પણ આવે એ તમને બતાવી જઈએ. હા બેટા. તો હવે આપણે આપણા ઘરે આવતા રહ્યા અને નહીં ધોઈને પાછું જવાનું થયું છે પાટણ. તો પાટણ જઈએ હવે નહીં ધોઈને, બરાબર. તો મિત્રો આપણે ગાડી લઈને હેડ નીકળ્યા અને બે માણસો અંગાત થઈ જાય. એમને રાત રાખવાના અહીં કણ આપણે, બરાબર. દવાખાનામાં રાત રહેવાનું તમારે અને આપણે જવાનું છે દવાખાને. તો દવાખાને જઈને હવે મળીએ. અને નવી ગાડીમાં રીલ બનાવે છે સનરૂફના. તો એ રીલ બનાવશે ને ફોટા પાડવા તે ફોટા પાડી દે, બરાબર. ફોટા પાડવાના તમારે કને પાડવા ચાલશે? ચાલશે ચાલશે ને પાડની. હા. તો હવે આપણે દવાખાને આવી ગયા. દવાખાનું તમને બતાવી દઉં. દવાખાનામાં દાખલ કરેલા મારા પપ્પાને કાઉન્ટ કટી જતા એટલા માટે. તો આ છે દવાખાનું અને અંદર હવે જઈએ આપણે. તો હવે દવાખાનેથી આવી અને સીધા નાસ્તો કરવા જઈ ગયા. અને મંચુરિયન રાઈસ મંગાવી દીધું. હા, ઘરે જઈને જમવાનું જ છે એટલા માટે હાલ નાસ્તો કરી લઈએ. તો આપણે ગોપી વડાપાવ એ નાસ્તો કરવા બેઠા હા. તો આ પછી સાસ લઈને આવી ગયો. સાસ ભરી દીધે ગ્લાસ. તો હવે આપણે જમી લઈએ, નહીં નાસ્તો કરી લઈએ. જમવાનું નહીં, જમવાનું ઘરે જઈએ છે. તો કતા નહીં જમવાનું ઘરે જઈને? ચમ ભૂખ નહીં લાગતી? તો ભાઈને ભૂખ નહીં લાગતી. આ ભાઈએ નવી સ્ટાઇલ શીખ્યો કહો કે વગાડે જબર વગાડી. ગીત ગાવું પડે એના માટે. ગીત ગા. લાલકો ચુંબર તો મિત્રો રાતે મોડા આવ્યા હતા એટલે બ્લોગ ચાલુ નતો કર્યો. અત્યારે હું સ્પેશિયલ એન્ડ આવવા માટે જ બ્લોગ ચાલુ કર્યો. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ. તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.